i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નેશનલ હાઈવે નંબર 56 ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાડી નેશનલ હાઈવે પર ખાડા ખાબોચિયાથી ખડખડતો માર્ગ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીંબડી ટોલ નાકાથી 10 કિલોમીટર દૂર આવેલો ઝાલોદ મુવાડા બાયપાસ દાહોદ રોડ પાડી નેશનલ હાઈવે પર મુવાડા બાયપાસ પર આવેલો રોડ પર વાહન ચાલકોને નડતી મુશ્કેલીઓ જોવા મળી હતી અને 1 ફૂટ કરતાં વધારે જોખમી ખાડા ખાબોચિયા જોવા મળે છે અને વાહન ચાલકોને એક્સિડન્ટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। સરકાર દ્વારા અતિભારે વરસાદના કારણે લોકોને અને વાહન ચાલકોને તકલીફો ન પડે તેના માટે કડક સૂચના આપી અને તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ કામ કરી દેવાની સૂચના હોવા છતાં સરકારશ્રીની સૂચનાની અવગણ કરી 56 નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની ફરજોમાં તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે અને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળે છે। સ્થાનિક લોકોની માંગણી છે કે આ રોડ કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।